जय हिंद मित्रों, ધ્યેય કમ્પ્લીટમાં તમારું સ્વાગત છે। તો મિત્રો આજે આપણે જોવાના છીએ 23 જુલાઈ 2026ના પરીક્ષામાં પૂછાઈ શકે તેવા કરંટ અફેર્સના 15 જેટલા પ્રશ્નો। તો મિત્રો જો શક્ય હોય તો આ પ્રશ્નોને તમારી બુકમાં લખી લેજો, જેથી કરીને મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવે અને મિત્રો એનું રિવિઝન કરવાનું થાય ત્યારે તમે સરળતાથી એનું રિવિઝન કરી શકો। અને હા મિત્રો, આપણે કરંટ અફેર્સ રોજે રોજ જ કમ્પ્લીટ કરતું જવાનું છે। મિત્રો આમ કરવાથી તમને ફાયદો શું થશે તો કે મિત્રો તમારે જ્યારે પણ એક્ઝામ આવશે ત્યારે કરંટ અફેર્સ તમારે કમ્પ્લીટ હશે। અને મિત્રો આ સમયે તમારે કરંટ અફેર્સ બીજે ક્યાંય પણ ગોતવા જવાની જરૂર નહીં પડે। ત્યારે મિત્રો તમારે માત્ર ને માત્ર કરંટ અફેર્સનું રિવિઝન જ કરવાનું રહેશે। અને જો મિત્રો તમે કરંટ અફેર્સની બુક તમારી રીતના લખીને તૈયાર કરો છો તો મિત્રો એ તમને વાંચવામાં ખૂબ જ સરળ રહેશે અને યાદ પણ જલ્દીથી રહી જશે। તો ચાલો મિત્રો હવે વધારે સમય ન બગાડતા પ્રશ્નોની શરૂઆત કરીએ છીએ। પણ એ પહેલાં જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી દો અને આ વિડીયોને તમારા દરેક મિત્રોને શેર કરી દો। તો ચાલો મિત્રો આગળ વધીએ છીએ અને પ્રશ્નોની શરૂઆત કરીએ। પહેલો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં ભારતની પ્રથમ મોટા પાયે વેનેડિયમ રેડોક્સ ફ્લો બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ કયા રાજ્યમાં સ્થાપિત કરવામાં આવશે? તો મિત્રો એની સ્થાપના કરવાની છે આપણા ગુજરાતમાં। ગુજરાતમાં કઈ જગ્યાએ? તો કે કચ્છ જિલ્લામાં। કચ્છ જિલ્લામાં પણ કઈ જગ્યાએ? તો કે કચ્છ જિલ્લાના ખાવડા સોલાર પાર્ક ખાતે મિત્રો આની સ્થાપના કરવાની છે। બીજો પ્રશ્ન જોઈએ। પરિવાર સૌથી પહેલા અભિયાન અંતર્ગત પોલિસી બજાર દ્વારા પોતાના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો મિત્રો એ છે અમિતાભ બચ્ચન। ત્રીજો પ્રશ્ન જોઈએ। જમીન ઉપયોગ માટે સામાન્ય ઝોનિંગ નિયમન 2026 કયા રાજ્ય દ્વારા સૂચિત કરવામાં આવ્યા છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે આંધ્રપ્રદેશ। મિત્રો આ આંધ્રપ્રદેશ રાજ્યની રાજધાની છે અમરાવતી। ત્યાર પછી એના મુખ્યમંત્રી છે ચંદ્રબાબુ નાયડુ અને એના રાજ્યપાલ છે એસ અબ્દુલ નઝીર। ચોથો પ્રશ્ન જોઈએ। વર્ષ 2024 માટે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2026માં શ્રેષ્ઠ ગુજરાતી ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો મિત્રો એ ફિલ્મનું નામ છે મારણ। મિત્રો આ ફિલ્મના દિગ્દર્શક છે અભિષેક જૈન। પાંચમો પ્રશ્ન જોઈએ। વર્ષ 2024 માટે 72મા રાષ્ટ્રીય ફિલ્મ પુરસ્કાર 2026માં મનોરંજન પૂરું પાડતી સર્વશ્રેષ્ઠ લોકપ્રિય ફિલ્મનો એવોર્ડ કઈ ફિલ્મને મળ્યો છે? તો મિત્રો એ ફિલ્મનું નામ છે કલ્કી 2898 AD। અને મિત્રો આ ફિલ્મ જે છે એ તેલુગુ ફિલ્મ છે। મિત્રો જે હમણાં બધી જે કોઈ ફિલ્મો છે, કોઈ ફિલ્મને કોઈ હિન્દી ફિલ્મ એવી છે કે જેને શ્રેષ્ઠ ફિલ્મનો પુરસ્કાર આપવામાં આવ્યો છે કે પછી ફીચર ફિલ્મનો એવોર્ડ આપવામાં આવ્યો છે, જે એ બધા એવોર્ડ આપવામાં આવ્યા છે મિત્રો એ કયા વર્ષના છે? તો કે 2024ની જે ફિલ્મો છે ને એના માટેના જ છે, પણ એ આપવામાં ક્યારે આવ્યા છે? તો એ છે 2026માં આપવામાં આવ્યા છે। છઠ્ઠો પ્રશ્ન જોઈએ। તાજેતરમાં કયા રાજ્યના મંત્રીમંડળે સમાન નાગરિક સંહિતા બિલ UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડના મુસદ્દાને મંજૂરી આપી છે? તો મિત્રો એ રાજ્ય છે મધ્યપ્રદેશ। અને આ સાથે જ મિત્રો મધ્યપ્રદેશ જે છે એ ચોથું રાજ્ય બની જાય છે। મિત્રો UCC એટલે કે યુનિફોર્મ સિવિલ કોડ મિત્રો આ લાગુ કરનાર ભારતનું જો સૌપ્રથમ કોઈ રાજ્ય હોય તો એ રાજ્ય છે ગોવા। પણ મિત્રો આ ગોવા જે છે ને એ આઝાદી પહેલાં જ આમાં લાગુ કરવામાં આવ્યું હતું।
જો આઝાદી પછી ભારતનું કોઈ સૌપ્રથમ રાજ્ય હોય આ યુસીસી બિલ લાગુ કરનાર, તો મિત્રો એ છે ઉત્તરાખંડ. અને ત્યાર પછી મિત્રો બીજા નંબરનું રાજ્ય બને છે આપણું ગુજરાત, અને ત્રીજા નંબરનું છે અસમ, અને મિત્રો ચોથા નંબરનું રાજ્ય હાલમાં જ બની ગયું છે મધ્યપ્રદેશ. 7મો પ્રશ્ન છે, ભારતનું પ્રથમ AI સંકલિત વર્ટિકલ યુનિવર્સિટી કેમ્પસ કયા રાજ્યમાં શરૂ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે તમિલનાડુ. મિત્રો તમિલનાડુમાં કઈ જગ્યાએ? તો કે ચેન્નઈ ખાતે. 8મો પ્રશ્ન છે, BWF વર્લ્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપ 2026નું આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો એનું આયોજન કરવાનું છે આપણા ભારતમાં કઈ જગ્યાએ? તો કે નવી દિલ્હી ખાતે. મિત્રો નવી દિલ્હીમાં એક સ્ટેડિયમ આવેલું છે, ઇન્દિરા ગાંધી ઇન્ડોર સ્ટેડિયમ ખાતે આનું આયોજન કરવાનું છે 17થી લઈ અને 23 ઓગસ્ટ 2026 દરમિયાન મિત્રો આનું આયોજન કરવાનું છે. મિત્રો આ કેટલામા નંબરની આવૃત્તિ છે? તો કે 30મા નંબરની આવૃત્તિ છે. BWFનું પૂરું નામ શું છે? તો કે બેડમિન્ટન વર્લ્ડ ફેડરેશન છે. મિત્રો આ BWFનું વડું મથક ક્યાં આવેલું છે? તો એ આવેલું છે મલેશિયામાં. 9મો પ્રશ્ન છે, તાજેતરમાં ભારતનું પ્રથમ ખાનગી રીતે વિકસિત લોન્ચ વ્હીકલ વિક્રમ-1 ક્યાંથી સફળતાપૂર્વક લોન્ચ કરવામાં આવ્યું છે? તો મિત્રો એ આંધ્રપ્રદેશ રાજ્યના શ્રી હરિકોટા ખાતેથી કરવામાં આવેલું છે. મિત્રો શ્રી હરિકોટામાં સતીશ ધવન સ્પેસ સેન્ટર ખાતેથી આનું સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું છે. મિત્રો આ લોન્ચ તો કરવામાં આવ્યું, પણ એ કયા મિશન અંતર્ગત લોન્ચ કરવામાં આવ્યું છે? મિત્રો આ લોન્ચ કરવામાં આવ્યું એના મિશનને શું નામ આપવામાં આવ્યું છે? તો એ મિશનને નામ આપવામાં આવ્યું છે આગમન મિશન. મિત્રો આ વિક્રમ-1 છે એ કઈ કંપની દ્વારા વિકસાવવામાં આવ્યું છે? તો મિત્રો એ કંપનીનું નામ છે સ્કાયરૂટ એરોસ્પેસ. ક્યાં આવેલી છે? હૈદરાબાદમાં આવેલી છે. આ હૈદરાબાદ કયા રાજ્યમાં આવેલું છે? તો કે તેલંગાણામાં આવેલું છે. તો મિત્રો જો તમને આ વિડીયો સારો લાગતો હોય તો વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને કોમેન્ટ કરી દેજો. અને મિત્રો જો હજી સુધી તમે આપણી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો. મિત્રો આજે જ મેં કદાચ 12:30 વાગે જે છે એ કમ્પ્યુટરના વન લાઇનર પ્રશ્નોનો વિડીયો પણ અપલોડ કરેલો છે. જો મિત્રો તમારે એ જોવાનો બાકી છે તો જોઈ લેજો. 10મો પ્રશ્ન છે, ભારતનો પ્રથમ અને સૌથી ઊંડો ભૂસ્મીય કૂવો તાજેતરમાં કયા કેન્દ્ર શાસિત પ્રદેશમાં કાર્યરત કરવામાં આવ્યો છે? તો મિત્રો એ કેન્દ્ર શાસિત પ્રદેશનું નામ છે લદ્દાખ. લદ્દાખમાં કઈ જગ્યાએ? તો કે પુગા વેલી ખાતે. મિત્રો આ પુગા વેલી એ લદ્દાખનું કોઈ શહેર નથી, આ એક ખીણ છે. મિત્રો આ કૂવાની ઊંડાઈ જોઈએ તો કેટલી છે? તો કે 1000 મીટર છે. તો મિત્રો આ 1000 મીટર એટલે કેટલા કિલોમીટર થાય એ કોમેન્ટ કરી અને તમને ખબર હોય તો જણાવી દેજો. 11મો પ્રશ્ન છે, નીતિ આયોગના નવા CEO તરીકે કોની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે અનુરાગ જૈન. મિત્રો કોના સ્થાને કરવામાં આવી છે? તો એ છે BVR સુબ્રમણ્યમના સ્થાને અનુરાગ જૈનની નિમણૂક કરવામાં આવી છે. મિત્રો આ નીતિ આયોગના અધ્યક્ષ કોણ હોય છે? તો એ હોદ્દાની રૂએ વડાપ્રધાન હોય છે. તો હાલમાં આપણા વડાપ્રધાન કોણ છે? તો એ છે વડાપ્રધાન નરેન્દ્ર મોદી. તો હાલમાં નીતિ આયોગના અધ્યક્ષ પણ નરેન્દ્ર મોદી જ છે. નીતિ આયોગના હાલમાં ઉપાધ્યક્ષ કોણ છે? તો એ છે અશોક કુમાર લાહિરી છે. આ નીતિ આયોગની સ્થાપના ક્યારે કરવામાં આવી? તો કે 1 જાન્યુઆરી 2015ના રોજ કરવામાં આવી. મિત્રો આ નીતિ આયોગની જે સ્થાપના છે એ આયોજન પંચના સ્થાને કરવામાં આવેલી છે. પહેલાં નીતિ આયોગ નહોતું, પહેલાં શું હતું? આયોજન પંચ હતું. હવે આયોજન પંચના સ્થાને 1 જાન્યુઆરી 2015ના રોજ નીતિ આયોગની સ્થાપના કરવામાં આવી છે. આયોજન પંચની સ્થાપના ક્યારે કરવામાં આવી હતી? તો કે 15 માર્ચ 1950ના રોજ કરવામાં આવી હતી. મિત્રો થોડીક અહીંયા આપણે પ્રિન્ટ મિસ્ટેક થઈ ગઈ છે. શું છે? તો કે 15 માર્ચ 1950 છે. ચાલો 12મો પ્રશ્ન છે, 14મી સાઉથ એશિયન ગેમ્સનું
આયોજન કયા દેશમાં કરવામાં આવશે? તો મિત્રો એ આયોજન કરવાનું છે પાકિસ્તાનમાં. ક્યારે કરવાનું છે? તો કે 2027માં કરવાનું છે. 13મો પ્રશ્ન જોઈએ. ઓપન એઆઈ દ્વારા કમ્પ્યુટર વિભાગના નવા ચીફ ટેકનોલોજી ઓફિસર તરીકે ભારતીય મૂળના કયા વ્યક્તિની નિમણૂક કરવામાં આવી છે? તો એ છે ઉદય રુદ્રરાજુ. 14મો પ્રશ્ન જોઈએ. RSS @100 અ સેન્ચુરી ઓફ સર્વિસ યુનિટી એન્ડ સેક્રિફાઈસ નામનું પુસ્તક કોણે લખ્યું છે? તો મિત્રો એના લેખક છે શ્યામ જાજુ અને અનુપમ ત્રિવેદી. મિત્રો છેલ્લો પ્રશ્ન જોઈએ. તાજેતરમાં ભારતીય સેનાએ ઓપરેશન જલ રાહત કયા રાજ્યમાં શરૂ કર્યું છે? તો મિત્રો એ રાજ્યનું નામ છે અસમ. તો મિત્રો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય અને મિત્રો આવા જ બીજા કરંટ અફેર્સના પ્રશ્નો તમે મેળવવા માંગતા હોય તો મિત્રો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, વિડીયોને લાઇક કરી દો, શેર કરી દો અને કોમેન્ટ કરી દો. તો મિત્રો અત્યારે બસ અહીંયા લગી રાખીએ છીએ. ફરી મળીશું નવા વિડીયોમાં. તો જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.